જો આ ઓબ્ઝર્વ થઈ જશે બધું દૂધ છે તે જાતે જ મસ્ત શેકાઈ જશે મિત્રો. આ જો આ ઠીક થવા માંડેલું છે એટલે જાતે જાતે જ મસ્ત ઠીક થઈ જશે. કાળો કાળો એકદમ થઈ જશે. હવે ફૂલવા માંડ્યો નહીં. તો હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ. સવારના વાગી રહ્યા છે 10:30 અને અમે આવી ગયા છે મસ્ત દુકાને. નાહી ધોઈને ફ્રેશ થઈને ઉઠો. મેં કમસે કમ 8 વાગે ઉઠો. બહુ મોડો થઈ જતું છે. બાકી તો કંઈ નહીં હોય તો ચાલ્યા જ કરે. લેટ થાય, વહેલું થાય, મોડું થાય, બાકી તો બીજું કંઈ નહીં. સ્વાગત છે આપણી નવી વિડીયોમાં દોસ્તો. આખો દિવસ રહેજો વિડીયોમાં, બાકી ખૂબ જ મજા આવવાની છે. અને સવારમાં તો આપણે મસ્ત દુકાને આવી ગયા છે અને આ કાલી અડધી બ્લાઉઝ છે ને એ પૂરી કરવાની છે, કેમ કે અહીં પેટર્ન કરવાની છે ને, તો આ કપડાનું થોડું કરવાનું છે. એટલે મેં કાલે પછી કર્યું નહીં. બાકી આપણે દુકાનની સાફ સફાઈ પણ કરવાનું ચાલુ કરી દીધેલ છે. તો ચાલો ડાયરેક્ટ આવે મશીન પર સીવવા માંડીએ. અને વિડીયોમાં જો નવા લોકો આવ્યા હોય તો એ લોકોને હું કહેવા માંગુ છું કે લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરતા જજો. બાકી તો કંઈ નહીં, કરતા જજો નહીં, કરી દઈને વિડીયોમાં રહેજો. બાકી તો મજા જ આવવાની છે. તો ચાલો આખો દિવસ રહેજો વિડીયોમાં. બાકીનું શું શું થાય છે તમને બધાને જોવા મળશે. જોઈ શકો છો મિત્રો, આપણે દુકાનની અંદર 3 કુર્તી બનાવીને તૈયાર કરી દીધી છે. 1, 2 અને 3. જો એક આ મેં બનાવી પાનગળાની છે, બધી સિમ્પલ. એક આ છે અને એક આ. તો 3 કુર્તી બનાવી આપણે. હવે 2 સલવાર બનાવવાની છે. તો હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે ને, તો જમવા એટલો પસીનો થતો છે. ગરમી તો બહુ જ ગરમી થતી છે ને, એટલે મેં એમ લૂછવા કર્યું આ બધું. મતલબ તેલ બી લગાવ્યું, બધું મોપર જ આવતું છે ને પસીનો બી થતું છે. એટલું ભયંકર ગરમી લાગતી છે. તો શું કરી શકાય, બીજું તો કંઈ નહીં. ચાલો તો ફટાફટ ઘરે ગયા ને ઘરે જઈને જમીએ યાર. બાકી તમે લોકો છે ને સપોર્ટ બતાવજો, બીજું તો કંઈ નહીં. તો જોઈ શકો છો મિત્રો, ઘરે જમવા માટે આવી ગયા છે. મસ્ત પીપળી નીચે અમે ઉભા રહી ગયા. જો પીપળી અમારી આ એક પીપળીનું અહીં લાંબુ અહીંયા સુધી હતું, પણ એ પછી એ થઈ ગયું. તો ચાલો ઘરે જમવા ગયા. અહીં તૂટી ગયેલું પવનમાં, ગયા વર્ષે આવડે નહીં. બાકી જો ચાલો ઘરમાં લઈ જાઉં તમને. જો મારું ઘર કેવું છે, મસ્ત મજાનું છે ને. હાય જો વાદળા તો જો કેટલા ખુલ્લા છે. અહીં મારા બાયણે ચંપો છે. ચાલો ઘરમાં જોઈ શકો છો મિત્રો, અહીં બનીને તૈયાર છે. કાંડા અને બટાકાનું શાક અને રોટલી સાથે આપણે જમવાનું જમી લઈએ. તો ચાલો ફટાફટ જમી લઈએ અને પછી મળીએ તમને લોકોને બધાને. બાકી તો જો આ રીતના છે. છો મિત્રો, એક વસ્તુ બતાડું તમને. આ જો પીપળીના ઝાડ પર છે ને ચણોઠી લાગેલી છે. અહીંયા છે, ઉપર બી છે. જો એ ઠેઠ ઉપર લગીને ગયેલી છે. જો ચણોઠી છે, ચણોઠી. આ જો અહીંયા ચણોઠી છે. આપણે કાંઈ ગઈ આવી જો અહીંયા છે ચણોઠી. જોઈ શકો છો મિત્રો, વાગી ગયા છે 4 અને અમે દાણા મંગાવેલા છે. બહુ ભૂખ લાગી, કેમ કે ખાઈને તો આવેલા ને, પછી વિડીયો શૂટ નહીં કર્યો મિત્રો. તો અત્યારે શૂટ કરી રહ્યો છે. મેં ભૂલી જ ગયેલા વિડીયો શૂટ કરવાનું. બાકી તો ફોલથી જ આપવાની છે. તે સાડીઓ મેં ફોલથી જ કરું છું. અને આ ખારી સિંગ ચણા ખાઈ યાર, બહુ ભૂખ લાગી નહીં. તો ચાલો ફટાફટ ખારી સિંગ ચણા ખાઈ લઈએ. જોઈ શકો છો મિત્રો, વાગી રહ્યા છે 5 અને અમે પીવાના છે ચાય. જુઓ ગરમ ગરમ ચા ઘરેથી આવી ગઈ છે અને ઠંડુ પાણી, માઝાવાળું પાણી છે, એટલે કે માઝાની બોટલ છે. બાકી ઠંડુ પાણી ઘરેથી મંગાવ્યું ને મજા આવે. હા, ઠંડુ પાણી પીવાની તો બહુ જ મજા આવી જાય. તો ચાલો ફટાફટ ચા પી લઈએ. બાકી બહુ ગરમી છે રે બાપુ. જોઈ શકો છો મિત્રો, પ્યારા મિત્રો, ચાલો ચા પીવી હોય તો આવી જાઓ ફટાફટ. ચાલો મેં ચા પી લેમ છું. જોઈ શકો છો મિત્રો, મસ્ત મજાની બ્લાઉઝ બનાવી રેડી થયેલી છે. અહીં ગાડી ગુલાબનું ફૂલ બનાવેલું છે અને અહીં ગાડી બી આ રીતના પેટર્ન છે. કેમ કે અહીં પેટર્ન બીજી હતી, પણ આ મટીરિયલ લૂઝિંગ મટીરિયલ છે ને, એટલે આ રીતના પપ્સ વાળો બનાવ્યો. અને ફુગ્ગા સ્લીવ છે, લોંગ સ્લીવ. જુઓ સરસ મજાની લોંગ છે. અહીં પ્લેટ્સ મૂકેલી છે જુઓ. અને આવી રીતના ઉપર બી પપ્સ રાખેલો છે, પણ મીડિયમ પપ્સ છે. આ સાડીમાંથી કાપેલું છે અને આ સાડીનો બ્લાઉઝ પીસ છે. બાકી આ રીતના છે અને ટક્સવાળી બ્લાઉઝ છે મિત્રો. જુઓ ટક્સવાળી બ્લાઉઝ છે. આ રીતના મસ્ત મજાની બનીને તૈયાર થઈ ગયેલી છે. જુઓ આ રીતના એની સ્લીવ છે. જુઓ અહીંયા ફુગ્ગો છે આટલી ગાડી. આવી રીતના એની સ્લીવ છે. જુઓ લોંગ સ્લીવ છે, લોંગ. જોઈ શકો છો સરસ મજાની સ્લીવ પેટર્ન કરી છે અમે. આ ચપટી છે આવી રીતના. ઉપર બી પપ્સ છે જુઓ. એટલે આ રીતના બનેલી છે સ્લીવ.
અને આ રીતના પાછળ દોરી કરીને ઝુમકા છે અને આ રીતના સરસ મજાનું ગળું છે. જુઓ સ્લીવની પેટર્ન આવી રીતના છે, પ્લેટ છે આ જુઓ આ રીતના, અને અહીંયા સમોસા છે આવી રીતના. તો સરસ મજાની લાગી રહી છે બ્લાઉઝ. જોઈ શકો છો મિત્રો, સરસ મજાની દોરી લટકણ કરી છે અને પોઈન્ટ આપીને આ રીતના લેસ મૂકવામાં આવી છે સરસ મજાની. અને સ્લીવમાં લોંગ પોણિયા સ્લીવ છે, કોણી સુધીની, પોણિયા તો નહીં, કોણી સુધીની બ્લાઉઝને આવી રીતે પ્લેટ્સ મૂકવામાં આવેલી છે. સરસ મજાની ડિઝાઇન છે, જોઈ શકો છો, મસ્ત છે. આ રીતના છે બ્લાઉઝ બનીને તૈયાર થઈ ગયેલી છે. જુઓ બાકી એનું ગળું આ રીતના છે. જો ગમતો હોય તો સ્ક્રીનશોટ પાડવાનું અને આ રીતના લેસ મૂકેલી છે આમાં. જોઈ શકો છો મિત્રો, મેં 4 બ્લાઉઝ કટિંગ કરી છે. એક ને આ એક જ માપની 3 છે ને આ જુદા માપની છે, તો 4 બ્લાઉઝ કરી, 1 2 અને 3. અને વેરી ગુડ ઇવનિંગ દોસ્તો. વાગી ગયા છે રાતના 8, 8:15 ઉપર થઈ જવાના. એક ઘરાક આવવાનું છે એટલે મેં રાહ જોતો છું, એટલે મેં 4 કટિંગ કર્યા કે સવારે આપણે કટિંગ નહીં કરવું પડે. બાકી તો બીજું કંઈ નહીં, તો કસ્ટમર આવે એટલે આપણે ફટાફટ આપીને ઘરે માટે નીકળી જશું. તો અમારો વિડીયોમાં યાર તમે લોકો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દો. બીજું તો આપણે કંઈ જોતું નહીં, પણ આ સપોર્ટ ખાલી બતાવો, બીજું તો કંઈ જોવે નહીં. તો કંઈ નહીં, વિડીયોમાં બનેલા રહેજો. હજુ તો ઘરે જઈશું, મજા આવશે. બાકી તો આ 4 કટિંગ કર્યા એટલે સવારમાં ફટાફટ સીવવા બેસી જ જવાનું છે આપણે મશીન પર. જોઈ શકો છો મિત્રો, દુકાનને બંધ કરીને કસ્ટમરનું હતું ત્યાં અહીં લઈ આવેલો હતી. કસ્ટમર બી એમનું લઈ ગયા છે અને આ વિડીયો પાછું સ્ટાર્ટ કર્યું. ઘરે આવી ગયા છે, તો ચલો ઘરે આજે અમે બનાવવાના છે શીરો બનાવવાની તૈયારી કરતા છે. તો હું તમને બતાડું કે શીરો અમે કેવી રીતના બનાવીએ છીએ. જો બાકીની સામગ્રી બની ગયેલી છે, પાપડ થઈ ગયેલા છે, દાળ ભાત શાક ને બધું કમ્પ્લીટ થઈ ગયેલું છે. પણ અમે બનાવવાના છે રવો, આ બધું હુક્કા માવા નાખીને, આ દેશી ઘી ને એવું નાખીને બનાવીએ. ચાલો બાકી તો છો મિત્રો, આમાં અમે એલચી વાટવાના છે. એલચી છોડા બતાવો ને. જો આ એલચી છે ને એના બીજ અમે આમાં નાખીને છૂંડીએ છીએ. ચાલો છૂંડી કાઢો ત્યારે. આને કહેવાય આવ્યું અંદરથી નીકળ્યું ને આવે નથી. તો જોઈ શકો છો મિત્રો, છે રવામાં અમે નાખ્યું છે કાજુ, દ્રાક્ષ, બદામ ને એલચી ને આ રવો છે એમાં વાટીને નાખ્યું છે, એટલે આ રવામાં આવી રીતના નાખ્યું છે. બાકી હવે જે આ બનાવે છે તો પેણી ગરમ કરી પહેલાં તો, અને પછી આવી રીતના દેશી ઘી નાખ્યું. અમે 2 દિવસનો રવો બનાવ્યો નહીં મિત્રો, એટલે આજે તો શકો છો મિત્રો ઘી ગરમ થઈ ગયેલું છે. પછી અમે આ બધો સામાન જે રવો છે એ આમાં શેકવાના છે આની અંદર. તો જોઈ શકો છો મિત્રો, આપણે બધું નાખી દઈએ અંદર એટલે સરસ મજાનું શેકા જશે. એને શેકવું પડે આપણે પછી બરાબર. જો હવે અંદર આપણે એને તો જોઈ શકો. હવે આને થોડુંક મિક્સ કરી દઈએ એટલે સરસ મજાનું શેકાવા માંડે. તો જોઈ શકો સરસ મજાનું શેકતા છે અમે. પછી થોડું લાલ થાય એટલે કે તો મિત્રો લાલ થાય ત્યાં સુધી થોડુંક શેકાવા જ દેવાનું. બાકી જો આ રીતના છે. તો ચાલો એને શેકાઈ જવા દો, પછી તમને બતાવું. તો શેકાઈ ગયું છે ને હવે અમે શક્કર નાખવાના છે. શક્કર એટલે કે ખાંડ પણ કહી શકાય. પછી इंग्लिश શું કહેવાય? इंग्लिश देखो, इसमें शुगर, इंग्लिश में शुगर बोलते हैं और खांड बोलते हैं और शुगर. तो अच्छे से सीख जाएगा अभी. देखो ચાલુ કર. તો જોઈ શકો, આને થોડું શીખાવા દઈએ. પછી આપણે નાખીશું આમાં દૂધ નાખીશું એટલે મસ્ત મજાનો શીરો રેડી થઈ જશે મિત્રો. બાકી તો જો આવી રીતના છે.
તો જોઈ શકો આપણે રવા શેકવાનું કામ હજુ પણ ચાલુ જ છે. એ થઈ જાય એટલે હું તમને બતાવી દૂધ વેડીએ ને તે બતાવી દેમ. જો હવે બનશે, અમે દૂધ વેડીશું અંદર. ગેસ ચાલુ છે અને જો એટલે હવે સરસ મજાનું મસ્ત શેકાય. જો આ ઓબ્ઝર્વ થઈ જશે બધું દૂધ છે તે જાતે જ મસ્ત શેકાઈ જશે મિત્રો. આ જો આ ઠીક થવા માંડેલું છે એટલે જાતે જાતે જ મસ્ત ઠીક થઈ જશે. એમ એટલે ગાঢ়ો ગાঢ়ો એકદમ થઈ જશે. જો રવો ફૂલવા માંડ્યો ને એટલે મસ્ત થઈ જશે. તો જો મિત્રો રવો શેકાઈ ગયો છે મસ્ત મજાનો. તો હવે આપણે થોડીક વારમાં બેસીશું જમવા માટે. બાકી રવો કમ્પ્લીટ શેકાઈ ગયો છે, ખાલી આ થોડું ફેરવશે એટલે થઈ જશે. તો ચાલો થોડી વાર બેસી આવે ઘરની અંદર ને મહિલા થોડી વાર. મિત્રો જમવાનું નીકળી ગયું છે. જમવાનામાં છે કોબીજનું શાક, દાળ અને ચાવલ, અને આપણે રવો બનાવ્યો અત્યારે એ છે આ. તો જો આપણી ડીશ તૈયાર છે અને આ છે પાપડ. તો આપણી પ્રોપર ડીશ તો આ રીતના મસ્ત છે. ચાલો તો ચાલો મિત્રો હવે આપણે જમી લઈએ. બધાનું જમવાનું નીકળી ગયું છે તો હવે ફટાફટ આપણે મસ્ત મજાનું જમી લઈએ. બાકી વિડીયો બહુ લાંબુ થઈ જશે એટલે વિડીયોને આપણે છે ને અહીંયા જ ખતમ કરી દઈએ. તો કાલે પાછા મળીશું નવા વિડીયોની સાથે. તો બાય બાય, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. સબસ્ક્રાઈબ કરતા જજો. કાલે પાછા મળીશું. જય માતાજી.